Good morning, dear students. Standard 8 subject English. સ્ટુડન્ટ્સ આપણે ઇંગ્લિશમાં ગ્રામરનો ટોપિક ચાલી રહ્યો છે અને ગ્રામરમાં ડિગ્રીનો ટોપિક ચાલે છે. ડિગ્રીમાં આપણે 3 પ્રકારની ડિગ્રી સમજ્યા પછી હવે આપણે ચેન્જ ધ ડિગ્રી ચાલી રહ્યું છે. તો ચેન્જ ધ ડિગ્રીમાં તમને પોઝિટિવ ટુ કમ્પેરેટિવ, કમ્પેરેટિવ ટુ પોઝિટિવ 2 પ્રકાર મેં તમને શીખવાડ્યા. હવે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સુપરલેટિવ ટુ પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે સુપરલેટિવમાંથી આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ એમ બંનેમાં ફેરવવાનું છે. એટલે કે વાક્ય જો સુપરલેટિવ હશે તો એ વાક્યનું પોઝિટિવ અને કમ્પેરેટિવ એમ બંનેમાં કન્વર્ટ થશે. જુઓ વિદ્યાર્થીઓ, પહેલાં હું તમને નિયમો સમજાવું. તો જેમ મેં તમને દર વખતે કહું છું કે વાક્યને પહેલાં ઓળખો, તે કઈ ડિગ્રીનું છે. કાઉન્સમાં પરીક્ષામાં આપ્યું જશે કે સુપરલેટિવ ટુ પોઝિટિવ, સુપરલેટિવ ટુ કમ્પેરેટિવ. છતાંય આપણે ઓળખવાનું. અહીંયા વાક્યમાં તમને અમિતાભ ઇઝ ધ ગ્રેટેસ્ટ એક્ટર ઇન બોલિવૂડ, તો વાક્યમાં ધ અને વિશેષણને ઈએસટી લાગ્યું છે એટલે આ વાક્ય તમારું સુપરલેટિવ છે. હવે આપણે તમને મેં કીધું એમ કે સુપરલેટિવ હશે તો તમે પોઝિટિવમાં પણ ફેરવી શકશો અને કમ્પેરેટિવમાં પણ ફેરવી શકશો. પહેલાં હું તમને પોઝિટિવ ડિગ્રીના નિયમો સમજાવું. તો પોઝિટિવ ડિગ્રીમાં એટલે કે સુપરલેટિવમાંથી પોઝિટિવ ડિગ્રીમાં તમે વાક્ય ફેરવશો વિદ્યાર્થીઓ, તો શરૂઆતમાં તમારે નો અધર લખવાનું. જુઓ ફરી પોઝિટિવ ડિગ્રીમાં આપણે કન્વર્ટ કરીશું સુપરલેટિવ ડિગ્રીનું, તો શરૂઆતમાં જ એટલે કે વાક્યની શરૂઆત તમારી થશે નો અધરથી. અને શરૂઆતમાં તમે નો અધર લખશો એટલે વાક્યમાં કોઈ પણ જગ્યાએ તમારે નોટ મૂકવાની જરૂર નથી. આ થયું તમારું પોઝિટિવ. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે તમે ફેરવશો તો આપેલ જે કર્તા છે એ કર્તાને આપણે કર્તાની આગળ મૂકી અને પાછી વાક્ય આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું બનાવવાનું છે. એટલે કે અહીંયા અમિતાભ એ કર્તા છે એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં અમિતાભ આગળ આવશે અને વાક્ય જ્યારે બનાવીશું એટલે કમ્પેરેટિવ છે એટલે વિશેષણને ઈઆર હશે કાં તો મોર લાગેલું હશે, ઈઆર કાં તો મોર લાગેલું હશે. અને કમ્પેરેટિવમાં નિયમ પ્રમાણે ધેન અને નવું આવશે એની અધર. પોઝિટિવમાં નો અધર આવશે અને કમ્પેરેટિવમાં એની અધર આવશે. તો આ તમારા થયા નિયમો. વિદ્યાર્થીઓ, હવે પહેલાં આપણે વાક્ય બનાવીશું તો તમને જલ્દી તમને મગજમાં ખ્યાલ આવશે કે ટીચર શું કહેવા માંગે છે. જુઓ પહેલાં તો આપણે વાક્યને ઓળખી લીધું. અમિતાભ ઇઝ ધ ગ્રેટેસ્ટ એક્ટર ઇન બોલિવૂડ. ધ અને વિશેષણને ઈએસટી લાગ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી. હવે આપણે તમારી સૂચના પ્રમાણે પહેલાં પોઝિટિવમાં ફેરવીશું. પોઝિટિવમાં ફેરવવા માટે મેં હમણાં નિયમ તમને કીધો એમ શરૂઆતમાં શું આવશે તો નો અધર. જુઓ નો અધર. હવે આપણે જે ધ ગ્રેટેસ્ટ છે એટલે કે વિશેષણ પછીનું જે વાક્ય છે એ વાક્ય અહીંયા લખવાનું. નો અધર એક્ટર ઇન બોલિવૂડ. નો અધર એક્ટર ઇન બોલિવૂડ. પછી ટુ બીનું રૂપ ઇઝ. નો અધર એક્ટર ઇન બોલિવૂડ ઇઝ. હવે આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ છીએ એટલે અહીંયા ગ્રેટેસ્ટનું શું થઈ જશે ગ્રેટ. અને નો અધર એટલે કે નકાર વાક્ય કહેવાય એટલે આપણે સો વિશેષણ એસ એટલે કે સો ગ્રેટ એસ અમિતાભ. જો ફરીથી શીખવાડું વિદ્યાર્થીઓ.
જો વાક્યમાં પોઝિટિવ ડિગ્રીથી સુપરલેટિવ ડિગ્રી હોય અને પોઝિટિવ ડિગ્રીમાં આપણે કન્વર્ટ કરવું હોય તો સ્ટાર્ટિંગમાં નો અધર આવશે. નો અધર પછી તમારે જોવાનું કે તમારું જે વિશેષણ છે EST લાગ્યા પછીનું જે વાક્ય બને છે એક્ટર ઇન બોલિવૂડ એ તમારે લખવાનું. કોઈ પણ વાક્ય હોય એ તમારે વિશેષણ પછીનું જે વાક્ય હશે એ પોઝિટિવ ડિગ્રીમાં આગળ લખવાનું. નો અધર એક્ટર ઇન બોલિવૂડ પછી ટુ બીનું રૂપ ઇઝ. હવે આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ છીએ એટલે પોઝિટિવ ડિગ્રીમાં નકાર વાક્ય હોય તો સો વિશેષણ એસ એટલે સો ગ્રેટેસ્ટનું થાય ગ્રેટ. સો ગ્રેટ એસ અમિતાભ. તો આ થયું તમારું પોઝિટિવ ડિગ્રી. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું. કમ્પેરેટિવ ડિગ્રીમાં મેં તમને કીધું એમ જે કરતા હોય તેને જ આગળ રાખવાનું. એટલે કે અમિતાભ, અહીંયા અમિતાભ કરતા છે એટલે અમિતાભ લખીશું આપણે. અમિતાભ ઇઝ એટલે જેમ વાક્ય છે તેમ જ અમિતાભ ઇઝ. હવે અહીંયા ગ્રેટેસ્ટ છે એટલે આપણે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવશું તો અહીંયા શું થઈ જશે ગ્રેટર. અમિતાભ ઇઝ ગ્રેટર ધેન. ગ્રેટર ધેન. હવે મેં કીધું એમ કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર લાગશે. અમિતાભ ઇઝ ગ્રેટર ધેન એની અધર એની અધર એક્ટર ઇન બોલિવૂડ. જો વિદ્યાર્થીઓ ફરી સમજાવી દઉં. જુઓ કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે આપણે ફેરવીશું તો જે કરતા છે એ જ આગળ રહેશે. અમિતાભ ઇઝ પછી કમ્પેરેટિવ છે એટલે તમને બધાને હવે ખ્યાલ હોવું જોઈએ. ગ્રેટેસ્ટનું થઈ જાય ગ્રેટર પછી ધેન. નિયમ પ્રમાણે ER લાગશે એટલે ધેન. ગ્રેટર ધેન પછી આ નવું લાગશે એની અધર. એની અધર એક્ટર ઇન બોલિવૂડ. હવે આપણે બીજું વાક્ય સમજીએ. નરેન્દ્ર મોદી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મિનિસ્ટર ઇન ઇન્ડિયા. નિયમ પ્રમાણે પહેલાં ઓળખવાનું. ધ અને મોસ્ટ લાગ્યું છે એટલે તમારું છે આ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીનું આપણે ફેરવીશું પહેલાં પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં મેં તમને કીધું એમ પોઝિટિવ ડિગ્રીમાં પહેલાં આવશે નો અધર. નો અધર પછી વિશેષણ પછી ધ મોસ્ટ પોપ્યુલર. અહીંયા સુધી વિશેષણ છે એટલે વિશેષણ પછીનું જે વાક્ય છે એ લખવાનું. નો અધર મિનિસ્ટર ઇન ઇન્ડિયા ટુ બીનું રૂપ ઇન્ડિયા ઇઝ. હવે નકાર વાક્ય છે ને પોઝિટિવ એટલે સો પોપ્યુલર એસ નરેન્દ્ર મોદી. નો અધર મિનિસ્ટર ઇઝ નો અધર મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ સો પોપ્યુલર એસ નરેન્દ્ર મોદી. આ થયું પોઝિટિવ વાક્ય. હવે કમ્પેરેટિવ વાક્ય બનાવીશું તો તેમાં કરતા નરેન્દ્ર મોદી આગળ જ રહેશે. નરેન્દ્ર મોદી ઇઝ. હવે મોસ્ટ પોપ્યુલરનું થઈ જશે મોર પોપ્યુલર. મોસ્ટનું થઈ જાય મોર. મોર પોપ્યુલર ધેન પછી કમ્પલસરી એની અધર. એની અધર પછી અહીંયા સરખામણી થઈ છે મિનિસ્ટર ઇન ઇન્ડિયા. એની અધર મિનિસ્ટર ઇન ઇન્ડિયા. ત્રીજું વાક્ય બનાવીએ. મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઇન ઇન્ડિયા.
હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પોઝિટિવ ડિગ્રીમાં બનાવવું હોય તો નો અધર આગળ લખવાનું, નો અધર, પછી વિશેષણ પછીનું જે વાક્ય હોય એ આગળ લખી દેવાનું, બિગેસ્ટ સિટી ઇન ઇન્ડિયા, એટલે નો અધર સિટી ઇન ઇન્ડિયા, નો અધર સિટી ઇન ઇન્ડિયા, ટુ બીનું રૂપ ઇઝ, પછી વિશેષ પોઝિટિવ ડિગ્રી છે એટલે ઇઝ સો બિગ એઝ મુંબઈ. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં મુંબઈ કરતા છે એને આગળ જ રાખીશું. મુંબઈ ઇઝ બિગેસ્ટનું થઈ જશે બિગર. મુંબઈ ઇઝ બિગર ધેન, પછી કમ્પલસરી લગાડવાનું એની અધર. મુંબઈ ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા. જુઓ ચોથું વાક્ય સમજી લઈએ. મે ઇઝ ધ હોટેસ્ટ મંથ ઇન ગુજરાત. ધ અને EST એટલે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવમાંથી પોઝિટિવમાં ફેરવીશું એટલે સ્ટાર્ટિંગમાં આવશે નો અધર. નો અધર વિશેષણ પછીનું જે વાક્ય હોય તે લખવાનું. હોટેસ્ટ, નો અધર, પછી હોટેસ્ટ વિશેષણ છે એટલે મંથ ઇન ગુજરાત. નો અધર મંથ ઇન ગુજરાત, ટુ બીનું રૂપ ઇઝ એઝ હોટ એઝ મે. સોરી વિદ્યાર્થીઓ, અહીંયા સો આવશે કેમ કે નો લાગ્યું છે એટલે. નો અધર મંથ ઇન ગુજરાત ઇઝ સો હોટ એઝ મે. પોઝિટિવમાં નકાર વાક્ય હોય તો સો વિશેષણ એઝ. હવે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં મેં તમને કીધું એમ કરતા જ આગળ રહેશે એટલે મે ઇઝ હોટેસ્ટનું થઈ જાય હોટર. મે ઇઝ હોટર ધેન પછી એની અધર મંથ ઇન ગુજરાત. મે ઇઝ હોટર ધેન એની અધર મંથ ઇન ગુજરાત. આગળ જોઈએ હવે છેલ્લું વાક્ય. શ્યામ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન અવર ક્લાસ. પહેલાં પોઝિટિવમાં કન્વર્ટ કરીશું એટલે નો અધર આગળ આવશે. નો અધર વિશેષણ પછી છે ટોલેસ્ટ વિશેષણ છે એટલે બોય ઇન અવર ક્લાસ. નો અધર બોય ઇન અવર ક્લાસ, ટુ બીનું રૂપ ઇઝ. હવે આપણે નો છે, નો અધર છે એટલે સો વિશેષણ થશે ટોલ. સો ટોલ એઝ શ્યામ. છેલ્લું વાક્ય કમ્પેરેટિવમાં કન્વર્ટ કરીશું સુપરલેટિવનું તો કરતા શ્યામ છે. શ્યામ ઇઝ ટોલેસ્ટનું થશે ટોલર. શ્યામ ઇઝ ટોલર ધેન એની અધર બોય ઇન અવર ક્લાસ. તો વિદ્યાર્થીઓ, અહીંયા સુપરલેટિવમાંથી પોઝિટિવ અને કમ્પેરેટિવ એમ બે વાક્યોમાં કન્વર્ટ કરતાં મેં તમને આ વાક્યો શીખવાડ્યા. આઈ હોપ કે તમને સમજ પડી હશે. આવા બીજા મેં તમને 10 વાક્યો આપ્યા છે કે જે તમારે જાતે ઘરે ટ્રાય કરવાના છે. તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.